કાળઝાળ ગરમીમાં જામનગરમાં રણમલ તળાવ ખાતે આવેલા પક્ષી ઘરના પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। બપોરથી સાંજ સુધી ઉકળાટભર્યો માહોલ હોય છે। સતત વધતી ગરમીને જોતા જામનગર મહાનગર કોર્પોરેશને પક્ષીઘર માટે ખાસ વ્યવસ્થા ઊભી કરી છે। રણમલ તળાવના મુખ્ય આકર્ષણ સમા પક્ષીઘરમાં રખાયેલા અંદાજે 481 જેટલા પક્ષીઓ માટે વ્યવસ્થા છે। પક્ષીઘરમાં લવબર્ડ, બજરીગર, ગુંજ, ડાયમંડ ડવ, ટર્કી, કોકાટીલ, આફ્રિકન કુસુકો, ઈમુ, કુગર સહિત દેશ વિદેશના પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળી રહી છે। આ પક્ષીઓના પિંજરામાં વોટર સ્પ્રિંકલર્સ લગાવીને દિવસમાં લગભગ 3 વખત પાણી છાંટવામાં આવે છે। પિંજરાને ગ્રીન નેટથી ઢાંકી દેવાયું છે। મહાનગરપાલિકાની ટીમ દ્વારા પક્ષીઓના આરોગ્ય અને ખોરાક બાબતે પણ વિશેષ સાવચેતી રાખવામાં આવી રહી છે। લોખંડના કેજ છે તો એમાં ગરમી વધારે થતી હોય તેના માટે અમે નળીથી પાણીનો છંટકાવ કરી અને ઠંડક આપવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ આ વર્ષે જામનગર મહાનગરપાલિકા દ્વારા દરેક કેજમાં પરમેનન્ટ ફોગર ફિટ કરવામાં આવેલ છે અને આ ફોગરથી એમને ઠંડક આપવાનો પૂરતો પ્રયાસ કરીએ છીએ। તેમજ એમના ખોરાકમાં પણ કેરી છે, તરબૂચ છે, દાડમ છે, જેમાંથી ઠંડક મળતી હોય એવા અમે એના ખોરાક પણ આપીએ છીએ।